तेदी मठडाटी में तू आयुगी पर बात लाकर लो बड़ियाली बजू तूने वेलिया वाली। આ બાપભાઈ પછી વીરાભાઈના દીકરા બાપભાઈના દીકરા, બાપુ તમે જે કહો છો એની ગેરહાજરીમાં કહો છો કે એની જે સેવા એની જે નમ્રતા, બાપુ આ બધું ફળ ભગત બાપુના ના ભજનોનું એના કાવ્યોનું સમાજને એને ઘણું આપ્યું છે। બાપુ આ રસ્તામાં કહેતા હતા કે જગતને ઉપયોગી કાંઈક શીખી લો ને ગામડામાં આવશો તો જગત ન્યા આવશે તમારી પાસે। એ જાગતી જો તું तेदी मठडाटी में आयुगी पर बात लाखार लो बड़ियाली बजू तूने वेलिया वाली सोनल मागाब कपाली अरे रे तो पोतावट पालवा वाली अने चारणो ना सत छूटवा लाग्या पापे कीधो तो पेसार ए जी चारणो नासत जेदी छूटवा लाग्या अने पापे कीधो तो पेसार तेदी कारमा एवा कलयुग सामे કર્યો સિંહ સમો હુંકાર ઉભી આખા જુગને ખાલી अरे रे बजू तूने वेलिया वाली सोनल माभ कपाली पोतावट पालवा वाली અને મઢડા ટીંબે એ નોતરા માડી ચારણો શાખ પ્રસાખ એ જ મઢડાટી બેનો તડા માડી ચારણો શાખ પ્રસાખ રજ ઉડી અને આબ ડંકાનો એની હુરજ પૂરે છે શાખ અરે રે ઉગમણા ઓરડા વાલી બજુ तूने वेलिया वाली सोनल मागाभ कपाली અને પોતાવટ પાડવા વાલી। છેલ્લા બાપુના એક કાવ્યથી મારી વાત પૂરી કરું છું કે સમાજને માટે ભગત બાપુએ જે કાંઈ આપ્યું છે એમાંનું આ એક કાવ્ય સર્વશ્રેષ્ઠ છે। હમણાં જ ફલાણ સાહેબ એનો ઉલ્લેખ કર્યો એવા અધિકારીઓ કે માનવી સગડાના મનસુબા એનું ભર્યું જ્યાં મહિમાટ હશે દેવને દાનવી તો જન્મથી જુદા અને સ્વાર્થ કારણ અહીંયા એક થશે મંથનની ગોળીને તળિયે ઓલું ઝેર હશે તો નીકળશે કાં તો બળી જગ ભસ્મ થશે અને કાં કોઈ જડા ધર જાગી જશે। કારણ કે સત્તાના મદની સ્વાર્થની એને આંધી કાંધ પરે ચડશે નાશ થશે જંતુ જલ્દી ના એનો ખ્યાલ નહીં કરશે નાશ થશે જંતુ જલ્દી ના એનો ખ્યાલ નહીં કરશે। અને સુરને અમૃત ઈ પંક્તિ ભેદ પ્રભુ કરશે અને એ ફળનું પરિણામ હરીને યુગ યુગ અવતરવું પડશે। મંથનની ગોળીને તળિયે ઓલું
ઝેર હશે તો નીકળશે, અને કાં તો બલી જગ ભસ્મ થશે, અને કાં કોઈ જડા ધર જાગી જશે. કોઈના જીવનનો વિષનો પ્યાલો આ દુનિયામાં પી જાનારો અમર બનશે, પણ કાગ અવરનું અમૃત જોટી અને પીશે તે પેલા મરશે. દુલા કાગ કે છે અવરનું અમૃત જોટી પીશે તે પેલા મરશે. મંથનની ગોળીને તળિયે ઓલું ઝેર હશે તો નીકળશે. અહીં અનુસંધાનમાં સર્વને લાગુ પડતી બે કડી ગઈ કે હોળી બની કો જુદાઈ કરે તો એની ભૂલ સુધારી તમે એક થજો. નાવલડી ના કદી તો ખાન ધરજો, એને પણ એમાં તરવાન દેજો. પ્રેમી તળાવ તણાવ તમે પાણી સાથ મળી સૌ સંપીને રેજો. અને પછી કોઈ પીએ કોઈ મેલ ધુવે પણ તમે તમારે પંથ જજો, અને સ્વાર્થ કારણ કોઈ અવળા કરે તોય પાણતિયાને તમે કહી દેજો. પ્રેમી તળાવ તણા તમે પાણી હવે સાથ મળી સૌ સંપીને રેજો. અને જીવનમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કડિયા ઉતરવા જેવી કે કાદવને ઉરમાં સંઘર્ષો તો ડોળા થશો અને છીછરા બનશો. ઓલા હંસ કિનારા છોડી જશે, પછી તન ધોળા બગને મળશો. ઓલા હંસ કિનારાવો છોડી જશે, પછી તન ધોળા બગને મળશો. પ્રેમી તળાવ તણા તમે પાણી હવે સાથ મળી સૌ સૌ. ચારણી શબ્દની શું તાકાત છે, ચારણી શબ્દમાં શું સાત્વિકતા છે, શું સર્જનાત્મકતા છે, એનો સુંદર પરિચય કાગના ભજનો, કાગની રચનાઓ દ્વારા આપણને ભીખુદાનભાઈએ કરાયો. નરોત્તમભાઈની ચારણત્વ વિશેની મીમાંસા અને ભીખુદાનભાઈનું ચારણી સાહિત્યનું સૌંદર્ય સત્વ આજ આપણી પાસે આવ્યું. આવા પ્રસંગે શ્રદ્ધેય બાપુની આજ્ઞાથી થોડા તાંદુલ હું પણ લાવતો હોઉં છું. દર વર્ષે કશું ખોળવા 2-4 મહિનાની મથામણ કરતો હોઉં છું. એમાંથી થોડુંક કંઈક નિપજી આવે એ લગભગ મૂકવાની મારી એક પદ્ધતિ રહી છે, ક્રિયા રહી છે. હું ખૂબ વિચારતો હતો કે આજે આ વર્ષે કાગના ફળીએ શેની વાતો માનશું. પલાણ સાહેબ ચારણી સાહિત્યની આટલી મોટી મેઘાણી પછી મજબૂત વકીલાત કરનારા સાત્વિક સુગ્ન સજ્જન આપણી સાથે હોય, એની સંગતમાં એની પંગતમાં બેસીને હું શું મૂકું. ઘણા વર્ષોથી બાપુ હસ્તપ્રતોની પ્રાચીન હસ્તપ્રતોની વિદ્યા માટે આ સરકારે એક મેન્યુસ્ક્રિપ્ટ મિશન શરૂ કર્યું છે. આ મોટી વસ્તુ છે. યુનેસ્કોએ કહ્યું, પ્રદેશના લોકોએ કહ્યું કે આ બધું ભેગું કરો, પણ આમાં બૌદ્ધ સાહિત્યની હસ્તપ્રતોને, જૈન સાહિત્યની હસ્તપ્રતોને, બ્રાહ્મણ ધારાની હસ્તપ્રતોને હસ્તપ્રત તરીકે માન્યતા આપી. પણ અમારો યુનિવર્સિટીનો જે ભંડાર ચારણી સાહિત્યનો ડો કાકાએ ભેગો કરેલો,
20,000 ચારણી સાહિત્યની હસ્તપ્રતો છે. 20,000 હાથની લખેલી. આ હસ્તપ્રતોને હસ્તપ્રત તરીકે સ્વીકારવા માટે આ મેન્યુસ્ક્રિપ્ટ મિશન તૈયાર નહોતું. એની પાસે વૈજ્ઞાનિક અને ટેકનિકલ મુદ્દો એ હતો કે આ પ્રકારની હસ્તપ્રતો કહેવાય નહીં, આને ચોપડા કહેવાય, અને આ આર્કાઇવ્સને કયો, દફતર ભંડારને કયો, અમને આના વિશે વાત ન કરો. મેં સમજાવ્યા. લગભગ પલાણ સાહેબે જેમ પરિષદ સાથે વડછડ જેને કહેવામાં આવે એવું થયું, અને એમાંથી એક શાસ્ત્ર નિપજી આવ્યું એની પાસે. એ ક્યારેક સિદ્ધાંત રૂપે આપણી પાસે આવશે, પણ ચારણી હસ્તપ્રતો એક આગવા પ્રકારની હસ્તપ્રતો છે, અને એને હસ્તપ્રત તરીકે સ્વીકારવી જોઈએ, કારણ કે એનું આગવું શાસ્ત્ર છે. દુનિયાભરની હસ્તપ્રતો પાનામાં લખેલી છે, વિશ્વની. એમાં જર્મની પણ આવે, શ્રીલંકા પણ આવે, અને ભારતના તમામ રાજ્યોની ભાષાની પ્રતો આવે. વિશ્વમાં એક ચારણી સાહિત્ય એવું છે કે એની હસ્તપ્રતો લખેલી છે આડી, પણ એ ચોપડાની જેમ બાંધેલી છે. શું કામ? શા માટે? કેમ છૂટા પાના ન રાખ્યા? એનું કારણ, એને એક પરગણેથી બીજા પરગણે, ત્રીજી જગ્યાએ પ્રવાસ કરવાનો હતો, અને પાના તો આડાવડા થઈ જાય લાભુભાઈ, એટલે બાંધીને રાખવા પડે. એટલે બાંધીને આ ચોપડો રાખ્યો છે. આને ચોપડો ન કહેવાય, આને હસ્તપ્રત કહેવી જોઈએ, કારણ કે હસ્તપ્રતની રીતે લખાય છે. અને બીજી સૌથી મહત્વની વસ્તુ ચારણી સાહિત્યની હસ્તપ્રતોમાં મળતી હોય તો તે એ છે કે લગભગ હસ્તપ્રતો મૂળ લેખકની કૃતિને આધારે લહિયાઓ દ્વારા લખાયેલી છે, આપણને મળે છે. નરસિંહ મહેતાની હાથની લખેલી કોઈ હસ્તપ્રત નથી મળતી, મીરાબાઈની પણ નથી મળતી. બધી જ હસ્તપ્રતો લહિયા દ્વારા નકલ રૂપે લખાયેલી અને સર્જક પછીના 200-300 વર્ષ પછીની મળે છે. કોઈકની કદાચ 50-100 વર્ષ પછીની મળે છે.